કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? આજે આપણે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન વિષયમાં સમાજની શોધયાત્રા ભારત અને તેનાથી આગળ એ વિષયમાં પ્રકરણ 3 ભૂમિ સ્વરૂપો અને જીવન એના પ્રશ્નો, પ્રવૃત્તિઓ અને પ્રોજેક્ટ વિશે જોઈશું. તો પહેલો પ્રશ્ન છે, તમારું નગર, ગામ, શહેર કયા પ્રકારના ભૂમિ સ્વરૂપ પર આવેલું છે? આ પ્રકરણમાં જણાવેલ કયા લક્ષણો તમારી આસપાસ જોવા મળે છે? વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જવાબ તમારા રહેઠાણના સ્થળ ઉપર આધારિત છે. ઉદાહરણ તરીકે, જો તમે અમદાવાદ કે સુરતમાં રહો છો તો તે મેદાન પ્રદેશમાં આવેલું છે. અહીં નદીઓ દ્વારા પથરાયેલી ફળદ્રુપ જમીન અને સપાટ ભૂતલ જેવા લક્ષણો જોવા મળે છે. તમે તમારા રહેઠાણ મુજબ પર્વત, ઉચ્ચ પ્રદેશ કે મેદાન લખી શકો છો. એ પછીનો બીજો પ્રશ્ન છે, ચાલો છોટા નાગપુરથી પ્રયાગરાજ અને અલ્મોડાની શરૂઆતની યાત્રા કરીએ. આ માર્ગના 3 ભૂ આકારોને વર્ણવો. વિદ્યાર્થી મિત્રો, આ માર્ગ ઉપર મુખ્યત્વે આ 3 ભૂ આકારો જોવા મળે છે. પહેલો છે ઉચ્ચ પ્રદેશ, એમાં છે છોટા નાગપુરનો વિસ્તાર. બીજું છે મેદાન, એમાં છે પ્રયાગરાજ એટલે કે ગંગા યમુનાના મેદાનો. ત્રીજું છે પર્વત એટલે કે અલ્મોડા, એ હિમાલયની પર્વતમાળા. એ પછીનો ત્રીજો પ્રશ્ન છે, ભારતના કેટલાક પ્રખ્યાત તીર્થ સ્થાનોની તે જે ભૂમિ સ્વરૂપમાં જોવા મળે છે તેની યાદી બનાવો. અહીં તીર્થસ્થાન છે અને એના ભૂમિ સ્વરૂપો છે. પહેલું તીર્થસ્થાન છે કેદારનાથ, બદ્રીનાથ. ભૂમિ સ્વરૂપ છે પર્વતીય ક્ષેત્ર, હિમાલય. બીજું છે વારાણસી, એનું ભૂમિ સ્વરૂપ છે મેદાન પ્રદેશ. ત્રીજું છે તિરુપતિ બાલાજી, એનું ભૂમિ સ્વરૂપ છે ઉચ્ચ પ્રદેશ. ચોથું છે દ્વારકા, એનું ભૂમિ સ્વરૂપ છે દરિયા કિનારો. પાંચમું છે માઉન્ટ આબુ, એનું ભૂમિ સ્વરૂપ છે પર્વતીય ક્ષેત્ર. એ પછીનો ચોથો પ્રશ્ન છે, ખરા ખોટા જણાવો. પહેલું છે હિમાલય નવીન પર્વત છે જે ગોળાકાર શિખરો ધરાવતી પર્વતમાળા છે. આ વિધાન ખોટું છે, કેમ કે હિમાલયના શિખરો અણીદાર હોય છે. બીજું છે ઉચ્ચ પ્રદેશ સામાન્ય રીતે મોટા ભાગે એક બાજુએથી ઊંચા ઉપસેલા હોય છે. આ વિધાન સાચું છે. એ પછીનું વિધાન છે પર્વતો અને ટેકરીઓ એક જ પ્રકારના ભૂ સ્વરૂપો છે. આ વિધાન ખોટું છે, કેમ કે તેમની ઊંચાઈમાં તફાવત હોય છે. એ પછીનું વિધાન છે ભારતના પર્વતો, ઉચ્ચ પ્રદેશ અને નદીઓમાં એક જ પ્રકારની વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ જોવા મળે છે. આ વિધાન ખોટું છે. એ પછીનું વિધાન છે ગંગા યમુનાની સહાયક નદી છે. આ વિધાન ખોટું છે, કેમ કે યમુના એ ગંગાની સહાયક નદી છે. એ પછીનું વિધાન છે રણમાં અનોખી વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ હોય છે. આ વિધાન ખરું છે. એ પછીનું વિધાન છે બરફ પીગળવાથી નદીઓમાં પાણી આવે છે. આ વિધાન પણ ખરું છે. એ પછીનું વિધાન છે નદીઓ દ્વારા મેદાનોમાં લવાયેલા નિક્ષેપ જમીનને ઉપજાઉ બનાવે છે. આ વિધાન પણ ખરું છે. એ પછીનું વિધાન છે તમામ રણ ગરમ હોય છે. આ વિધાન ખોટું છે, કેમ કે લદ્દાખ જેવા રણ ઠંડા પણ હોય છે. એ પછીનો પ્રશ્ન છે પ્રશ્ન 5, જોડકા જોડો. એમાં અ વિભાગ અને બ વિભાગ. પહેલું છે માઉન્ટ એવરેસ્ટ, એના સામે સાચો જવાબ છે પર્વતારોહણ. બીજું છે રાફ્ટિંગ, એની સામે સાચો જવાબ છે નદી. ત્રીજું છે ઊંટ, એની સામે સાચો જવાબ છે રણ. આગળ છે ઉચ્ચ પ્રદેશ, એની સામે સાચો જવાબ છે વિશ્વની છત. આગળનું છે ગંગાના મેદાનો, એના સામે સાચો જવાબ છે ડાંગરના ખેતરો. એ પછીનું છે જળમાર્ગ, એના સામે સાચો જવાબ છે ગંગા. એ પછી છે માઉન્ટ કિલીમાંજારો, એની સામે સાચો જવાબ છે આફ્રિકા. એ પછી છે યમુના, એનો સાચો જવાબ છે સહાયક નદી.
તો વિદ્યાર્થી મિત્રો, અહીં પ્રકરણ 3 ભૂમિ સ્વરૂપો અને જીવન એના પ્રશ્નો, પ્રવૃત્તિઓ અને પ્રોજેક્ટ અહીં પૂરા થાય છે. થેન્ક યુ.